નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. કરજણ આમોદ રોડ પર કોલસા ભરેલી ટ્રક પલટી મારી, ડ્રાઈવરનો આબાદ બચાવ થયો. કરજણથી આમોદ રોડ પર આમોદ તાલુકાના માતર અને સરભાણા ગામ વચ્ચે કોલસો ભરેલી એક ટ્રક પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રક ચાલકના ડ્રાઈવરે જણાવ્યા મુજબ વિસ્તારમાં વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક રોડ પર ઝાડ પડતા ટ્રક ચાલકે ડ્રાઈવર સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો અને ટ્રક રોડની સાઈડમાં ઉતરી જતા પલટી મારી ગઈ હતી. અકસ્માત બાદ ટ્રકમાં ભરેલો કોલસો બીજી ટ્રકમાં ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘટનામાં ટ્રકને નુકસાન થયું હોવા છતાં સદનસીબે ટ્રક ચાલકનો ડ્રાઈવર આબાદ બચાવ થયો. કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. સાંભળો ટ્રક ચાલકે આ ઘટના પર શું કહ્યું. रिपोर्टर मनोज दर्जी करजन। मैं दहेज से जा रहा था एमपी के लिए कोयला भर के। दहेज से आ रहा था तब सुबह 1:30 बजे आंधी आई थी, उसमें झाड़ टूट के रोड पे गिरा तो मैंने ब्रेक मारा, थोड़ा नीचे उतरा तो पलटी हो गई। ये कौन सा रास्ता है? दहेज से जा रहा है करजन। करजन। ये गांव कौन सा है? गाँव तो अपने को पता नहीं कौन सा, इधर नजदीक में आमोद है पीछे। कुछ लगा है तेरे को? नहीं लगा, नहीं किसी को लगा नहीं है? नहीं।